નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શ્રદ્ધા। મહત્વના સમાચાર સાથે સમાચારની શરૂઆત કરીએ। વાત કરીએ અમદાવાદથી, તો અમદાવાદમાં આજે નીતિન પટેલ આવવાના છે। વૈષ્ણોદેવી સર્કલ પાસે ફ્લાયઓવરની મુલાકાત લેશે। ફ્લાયઓવરની કામગીરીની સમીક્ષા કરતા નાયબ મુખ્યમંત્રી જણાઈ રહ્યા છે। તો સ્કીન લેન્ડ પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહ્યું છે કામ। બ્રિજ ખાતે સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી। જો કે બ્રિજ શરૂ કરવા મુદ્દે ક્યાંક ને ક્યાંક અસમંજસ છે। નીતિન પટેલ ખોડિયાર કન્ટેનર ડેપોની પણ મુલાકાત લીધી। ડેપોની કામગીરીની પણ તેઓએ સમીક્ષા કરી। નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આજે અમદાવાદની મુલાકાતે હતા। વૈષ્ણોદેવી સર્કલ પાસે ફ્લાયઓવરની મુલાકાત કરી। ફ્લાયઓવરની કામગીરીની સમીક્ષા તેઓ દ્વારા કરવામાં આવી। 6 લેન પ્રોજેક્ટ અંતર્ગત કામકાજ ચાલી રહ્યું છે તેની સમીક્ષા કરી। બ્રિજ ખાતે સફાઈની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। જો કે બ્રિજ શરૂ થવા મુદ્દે અનિશ્ચિતતા છે। નીતિન પટેલ ખોડિયાર કન્ટેનર ડેપોની પણ મુલાકાતે છે। ડેપોની કામગીરીની પણ સમીક્ષા કરી। નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અમદાવાદની મુલાકાતે છે। વૈષ્ણોદેવી સર્કલ પર ફ્લાયઓવરની તેઓએ મુલાકાત કરી। ફ્લાયઓવરની કામગીરી અંગે સમીક્ષા કરી। સાથે 6 લેન પ્રોજેક્ટ અંતર્ગત કામકાજ ચાલી રહ્યું છે તેની પણ સમીક્ષા કરી। બ્રિજ ખાતે સફાઈની કામગીરી ચાલુ કરી છે। જો કે બ્રિજ ક્યારે શરૂ થશે તે મુદ્દે તો અનિશ્ચિતતા દેખાઈ રહી છે। નીતિન પટેલ ખોડિયાર કન્ટેનર ડેપોની પણ મુલાકાત કરી। ડેપોની કામગીરીની પણ તેઓએ સમીક્ષા કરી। અનેક મહત્વના સમાચારની જો વાત કરવામાં આવે તો હાલ ગુજરાત રાજ્યમાં જે પ્રકારે કોરોના ત્યારબાદ મ્યુકોરમાઇકોસિસે જે પ્રકારે ભરડો લીધો છે તે અંગે વર્તમાન પરિસ્થિતિ અંગે કોંગ્રેસનું આવેદન સામે આવ્યું છે। રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। કોરોના મ્યુકોરમાઇકોસિસના કેસ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। દર્દીઓને સારવાર આપવા માટે તંત્ર અને સરકાર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે તેવું જણાવવામાં આવ્યું છે। અને પદાધિકારીઓ દ્વારા પહેલે દિવસથી જ અસરગ્રસ્ત પ્રભાવિત વિસ્તારોમાં લોકોની વચ્ચે જઈ જાત માહિતી મેળવી છે, રાહત કાર્યો કર્યા છે અને જે જાત માહિતી, લોકોની રજૂઆત અને નુકસાનીનો અંદાજ આવ્યો છે એને આજે વિસ્તૃત રીતે અભ્યાસ કરી એના પર આવેદન લઈને આજે મહામહિમ રાજ્યપાલ શ્રી સમક્ષ અમે આવેદનપત્ર રજૂ કર્યું છે। રાજ્યપાલ શ્રી સમક્ષ એટલા માટે જવું પડ્યું કે પ્રધાનમંત્રી શ્રી આવે, ખાલી હવાઈ નિરીક્ષણ કરે, મુખ્યમંત્રી શ્રી એકાદ બે ગામની મુલાકાત કરે અને ફક્ત ઓફિસમાં બેસીને પેકેજની જાહેરાતો થાય છે। સાચા અર્થમાં જે નુકસાની થઈ છે એ મોટા પ્રમાણમાં ખૂબ નુકસાની થઈ છે અને એના પ્રમાણમાં જે પેકેજ જાહેર કરવામાં આવ્યા છે હું માનું છું કે નહીવત છે અને આ ખેડૂતો આ અસરગ્રસ્ત વિસ્તારોની મશ્કરી સમાન પેકેજ બનવાના છે। જે નુકસાની થઈ છે, જે વિસ્તારોમાં અસરગ્રસ્ત લોકો છે એને વાવાઝોડાના ગણતરીના કલાકોમાં કેશડોલ ચૂકવવી જોઈતી હતી પણ દિવસો સુધી કેશડોલ ચૂકવાઈ નથી। જે અસરગ્રસ્ત લોકોમાં ઘર વકરીનું નુકસાન થયું છે એને આજ દિન સુધી પણ ઘર વકરીની સહાય ચૂકવાઈ નથી। જે મકાનો ધરાશાયી થયા છે, મકાનોને નુકસાન થયું છે એનું દિવસો સુધી સર્વે કરવામાં ન આવ્યું અને સર્વે કર્યા પછી તાત્કાલિક સહાય પણ ચૂકવવામાં નથી આવી। ખેડૂતોની વાત કરીએ તો ખૂબ દયનીય છે। લગભગ ઘણા વર્ષો પછી આવું ભયંકર વાવાઝોડું આવવાને કારણે સૌથી વધારે નુકસાન જો કોઈને થયું હોય તો બાગાયતી પાકોને નુકસાન થયું છે। કેરીના બગીચાઓ, નાળિયેરીના બગીચાઓ, સાથે સાથે કેળ હોય, ચીકુ હોય કે અન્ય તમામ બાગાયતી પાકોમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું અને એમાં પણ જે ફળનું નુકસાનની સાથે સાથે એના જે વૃક્ષો છે, ઝાડ છે એનું નુકસાન થવાને કારણે આવનારા 10-15 વર્ષ સુધી એ ખેડૂતો પાસેથી આજીવિકાનું સાધન છીનવાઈ જવાનું, એક પણ રૂપિયાની એમને આમદની નહીં થવાની।
ત્યારે સરકારે જે પેકેજ જાહેર કરી છે અને એની રકમો જાહેર કરી છે એ હું માનું છું કે આ નુકસાનીના પ્રમાણમાં નહીવત છે. એ જ રીતે ઉનાળુ પાકો, બાજરી હોય, તલ હોય અને અન્ય તમામ જે ઉનાળુ પાકો હતા એમાં પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું ને એની સામે જે સહાયના ધોરણો નક્કી છે એ પણ ખૂબ ઓછા છે. જે માછીમારી કરનારો આખો દરિયાકાંઠો, માછીમારો મોટા પ્રમાણમાં ત્યાં વસવાટ કરે, ધંધો વેપાર કરે, માછીમારી કરે, એ વિસ્તારોમાં વાવાઝોડાને કારણે લગભગ 1000 જેટલી બોટોને નુકસાન થયું છે. અનેક બોટો ડૂબી ગઈ છે, અનેક બોટો તૂટી ભાગી ગઈ છે અને અન્ય રીતે નુકસાન થયું છે. એ જ રીતે ત્યાં નાના મોટા ધંધા વેપાર, ક્યાંક ઈંટોના ભઠ્ઠા છે, ક્યાંક નાના મોટા બીજા ધંધા વેપાર છે, એને પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે વીજળી, પાણી ને બાકીની વ્યવસ્થાઓ પણ સદંતર રીતે ત્યાં બંધ છે અને આટલા દિવસો પછી પણ આજે લોકોને પીવાના પાણી માટે, લોટ દળાવવા માટે કે ઘરમાં વીજળી માટે ખૂબ તકલીફને હાડમારી વેઠવી પડે છે. ત્યારે આ તમામ બાબતોની જે સ્થળ તપાસ થઈ હતી, રજૂઆતો મળી, તો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ નિવેદન આપી રહ્યા છે. સીધા જઈશું ત્યાં. ગઈકાલે રાત્રે જાહેરાત કરવામાં આવી છે. આખા દેશમાં જે સહાયના ધોરણો છે એ ભારત સરકારે નક્કી કરેલા છે. રાજ્ય સરકાર દ્વારા વધારાની રાજ્યના બજેટમાંથી વધારાની રકમ જોડી અને ઉદારતાથી ખેડૂતોને મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો છે. એટલે હું માનું છું કે કોંગ્રેસ તો કોઈ પણ કામ અમે કરીએ એમાં એમનો વાંધો વચકો કાઢવો એ વિરોધ પક્ષ તરીકે એમની જવાબદારી છે, એમની ફરજ છે. સ્વાભાવિક છે કે અમે ગમે તેટલું મોટું પેકેજ જાહેર કરીએ તો કોંગ્રેસ એને કદી આવકારવાલી નથી. એટલે કોંગ્રેસનું કામ કરે. અમે પ્રજાલક્ષી, ખેડૂતલક્ષી, માછીમારોલક્ષી, પશુપાલકોલક્ષી અને જેમને ઘર વકરી, કેશ ડોલ્સ, જેમના ઘરને નુકસાન થયું એ બધાને વધારાની ઉદારતાથી રાજ્ય સરકાર તરફથી સહાય જાહેર કરી છે. અને તમે વિચારો કે 4 જિલ્લા માટે 500 કરોડ રૂપિયાનું પેકેજ એ કોઈ નાની સૂની રકમ નથી. અને આ બધું જ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ચૂકવવામાં આવશે. હવે મ્યુનિસિપલ કોર્પોરેશને આ નિર્ણય કર્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારની કે મુખ્યમંત્રીશ્રીની આ અંગે બરાબર સાથે કોઈ પરામર્શ કરવામાં આવ્યો છે કે કેમ, એમની મંજૂરી લેવામાં આવી છે કે કેમ, એ બાબતની માહિતી મારી પાસે નથી. એટલે હું એની કોઈ વિગત નહીં આપી શકું. પરંતુ રાજ્યના આરોગ્ય મંત્રી તરીકે હું ચોક્કસ કહીશ કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરેક નાગરિકોને વેક્સિનેશન આપવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. દરરોજ 1 લાખ જેટલી વેક્સિન અત્યારે નાગરિકોને આપવામાં આવી રહી છે. જેટલો વધુ જથ્થો આપણને પ્રાપ્ત થશે એટલું વધુ આપણે એમાં દરરોજ ઉમેરો કરીશું. 3 કરોડ નંગ વેક્સિનનો આપણે ઓર્ડર આપી દીધો છે અને તબક્કાવાર જેમ જેમ વેક્સિન પ્રાપ્ત થશે એ રીતે આપણે રાજ્યના નાગરિકોને સરકારી હોસ્પિટલોમાં અગાઉ જે આપીએ છીએ એ જ પ્રમાણે વિના મૂલ્યે બધાને આપણે વેક્સિન આપી રહ્યા છીએ. એટલે વેક્સિન આપવાનું કામ રાજ્ય સરકાર દ્વારા અત્યારે પૂરજોશમાં દરરોજ 1 લાખ કરતાં વધુ નાગરિકોને વેક્સિન આપી અમે સુરક્ષિત કરી રહ્યા છીએ. સાહેબ, વેક્સિનેશનમાં આપણા જયંતિ રવિ મેડમે એવું કહ્યું છે કે સરકારની નીતિ સ્પષ્ટ છે, ઓનલાઈન વેક્સિન રજીસ્ટ્રેશન વગર નહીં અપાય. તો આ કેસમાં મ્યુનિસિપલ કોર્પોરેશન રાજ્ય સરકારની ઉપરવટ જઈને નિર્ણય કરી રહી છે એવું લાગે છે? મેં કહ્યું એ પ્રમાણે આ મારી જાણકારીમાં નથી. આ કોર્પોરેશનનો પોતાનો સ્વતંત્ર નિર્ણય હોઈ શકે. રાજ્ય સરકાર સાથે, મુખ્યમંત્રીશ્રી સાથે એમણે પરામર્શ કર્યો છે કે કેમ એ મારી જાણકારીમાં નથી. રાજ્ય સરકાર 1000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે, તો તે શા માટે કેન્દ્ર સરકારના 300 થી 400 રૂપિયા જ્યારે મેં કહ્યું આ વિષય મારી જાણકારીમાં નથી. કોર્પોરેશને નિર્ણય કર્યો છે.
કોર્પોરેશને જાહેરાત કરી છે એટલે મુખ્યમંત્રીશ્રીની મંજૂરી પરવાનગી કે સંમતિ એમને મેળવી છે કે કેમ એ મારી જાણકારીમાં નથી. સર, રાજ્ય સરકાર આટલા પ્રયાસ કરી રહી છે, કોરોના માટે નાથવા માટે પ્રયાસ કરી રહી છે. ગઈકાલે સર એવી પ્રકારની એક સિચ્યુએશન બની કે સુરતમાં એક પીઆઈ રિટાયર થતા હતા, તેમના વિદાય સમારંભમાં મોટી સંખ્યામાં નાગરિકો જોવા મળ્યા, તમામ લોકો ડિનર ડિપ્લોમસી કરતા જોવા મળ્યા. સંક્રમણ માંડ કાબૂમાં આવ્યું છે. બીજા સ્ટેન વખતે જે પરિસ્થિતિ હતી તેનાથી તમામ લોકો અવગત છે. આ કેટલું યોગ્ય છે? હવે તો વારંવાર કહીએ છીએ, બધાને લાગુ પડે એ રીતે કહીએ છીએ કે બધાએ માસ્ક પહેરવા જોઈએ, સાથે સાથે ભેગા એકઠા ન મળવું જોઈએ, ડિસ્ટન્સ જાળવવું જોઈએ, બીજા નિયમોનું પાલન કરવું જોઈએ. બજારો જે 3 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપી છે તો 3 વાગ્યા સુધી લોકોની લાગણી અને વાગણી ધ્યાનમાં રાખી ગઈકાલે રાજ્ય સરકારે કર્ફ્યુના સમયમાં 8 વાગે જે કર્ફ્યુ અમલમાં આવતો હતો એ હવે 9 વાગે કર્યો છે. એટલે કેસો ઘટતા જાય, સંક્રમણ ઘટતું જાય, દર્દીઓની સંખ્યા ઘટતી જાય. એ પ્રમાણે જેટલું શક્ય હશે એટલું પ્રજાને, નાગરિકોને સરળતા થાય, ધંધા રોજગાર વધે એવા પ્રયત્નો અમે કરીશું. પણ મેં અગાઉ કહ્યું છે એ પ્રમાણે સામે શરત એ છે કે લોકોએ સહકાર આપવો પડે, ભીડભાડ ન કરવી જોઈએ, માસ્ક પહેરવા જોઈએ. કેસોની સંખ્યા ઘટશે તો ચોક્કસ સરકાર આગળ પણ વધુ ઉદારતાથી નિર્ણયો કરશે. ગઈકાલે હાઈકોર્ટમાં પણ સર, આપણે આગળ પણ કહ્યું એ મારી જાણકારીમાં એવું નથી. હવે કોઈ પણ મોટા ઉદ્ઘાટનો ઘણા મહિનાથી રાજ્ય સરકાર દ્વારા રાખ્યા નથી. આ ફ્લાયઓવર 1 લાખ વાહનો પસાર થાય છે. એનું ઉદ્ઘાટન પણ ખૂબ જ સાદગીથી, ખૂબ જ ઓછી સંખ્યામાં અમે કરવાના છીએ. ખોડિયાર કન્ટેનર ડેપો પાસે પણ જે ફ્લાયઓવર બન્યો છે એનું ઉદ્ઘાટન, લોકાર્પણ, પ્રજાના ઉપયોગ માટે ખુલ્લો મૂકવાનું પણ ખૂબ જ ઓછી સંખ્યામાં અમે કરવાના છીએ. જો અમે ઈચ્છ્યું હોત તો મોટું હજારો કાર્યકરો ભેગા કરી અને આ સરસ કામની લોકાર્પણ કરી શક્યા હોત. પણ માર્ગ મકાન મંત્રી તરીકે, આરોગ્ય મંત્રી તરીકે મેં નિર્ણય કર્યો છે કે આ બંને ફ્લાયઓવરનું ઉદ્ઘાટન ખૂબ જ સાદગીથી કરવામાં આવશે. સર, આપ પોતે આટલું પાલન કરી રહ્યા છો, ગૃહ મંત્રાલય સાથે વાતચીત કરવામાં આવશે ખરી? કારણ કે સરકાર જે કહે છે જનતા માને છે, પણ સરકારી કર્મચારીઓ, અધિકારીઓ ગૃહ વિભાગની જવાબદારી સંભાળે છે એ બધી બાબત ઉપર દેખરેખ રાખતા હોય છે અને જરૂર પડે એમના વિભાગને, એમના અધિકારીઓને એ સૂચના આપતા હોય છે. સર, ગઈકાલે હાઈકોર્ટમાં જે હિયરિંગ થયું એમાં એક જે વસ્તુ આવી હતી કે વેક્સિનેશન સંદર્ભે જે પ્રશ્ન આવ્યો તો સીધો કોર્ટે પણ સવાલ કર્યો છે કે જે વેક્સિનના 2 ડોઝ છે તેની વચ્ચેનો જે સમયગાળો છે તે સરકારે 3 વખત વધાર્યો છે. તો હવે આગળ ઉપર અને સરકારે પણ એમણે સવાલ કર્યો છે કે 5 વર્ષીય યોજના જેવું લાગી રહ્યું છે જે વેક્સિનેશનનું કામ છે તે સરકાર માત્ર ઓર્ડર આપી રહી છે, વેક્સિન ઉપલબ્ધ નથી થતા. આના સંદર્ભે શું કહેશો? જો WHO એટલે ભારત સરકાર જે ગાઈડલાઈન સમય અંતરે આપે છે, જે નવા સંશોધન થાય, નવી બાબતો જે બહાર આવે, જે નવા રિસર્ચ બહાર આવે, એના અભિપ્રાયના આધારે ભારત સરકાર આ બધા નિર્ણય કરતી હોય છે. આપણે ભારત સરકારના નિયમો પ્રમાણે પાલન કરીએ છીએ. અનેક બાબતોમાં સુધારા વધારા કરવામાં આવ્યા છે. દાખલા તરીકે પ્લાઝમા થેરાપી. તો હવે એવું કહ્યું કે પ્લાઝમા થેરાપી કોરોનાની સારવાર માટે બહુ ઉપયોગી નથી. પહેલાં આપણે પ્લાઝમા થેરાપી કરતા હતા. તો જેમ જેમ નવા રિસર્ચ થાય, નવી બાબતો ધ્યાન ઉપર આવે, WHO નવી ગાઈડલાઈન આપે, એમ આપણે ફેરફાર કરીએ છીએ. અને વેક્સિનેશન અગાઉ જે 30-40 હજાર આજુબાજુ થતું હતું એ મેં અગાઉ કહ્યું એમ 1 લાખ દરરોજ આપણે કરીએ છીએ. હજુ વધુ વેક્સિન પ્રાપ્ત થશે તો વધુ વેક્સિનેશન દરરોજનું આપણે કરીશું. 3 કરોડ વેક્સિનનો ગુજરાત સરકારે ઓર્ડર આપ્યો છે અને આ બધું જ નાગરિકોને વિના મૂલ્યે 1 પણ પૈસો ખર્ચ્યા સિવાય ગુજરાત સરકારના ખર્ચથી આ વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. ચલો, આભાર. થેન્ક યુ સર. નીતિન પટેલ
પટેલ અમદાવાદ ખાતે પહોંચ્યા હતા. તેઓએ નિવેદન આપ્યું છે, ખેડૂતોની વાત કરી છે, સાથે કોરોનાની વેક્સિન મુદ્દે મહત્વની વાત કરી છે. ખેડૂતોને મદદરૂપ થવા માટે સરકારનો મુખ્ય હેતુ રહેલો છે તેવું જણાવ્યું. અમિત ચાવડાના આક્ષેપ પર નીતિન પટેલે જવાબ આપ્યો છે કે કોંગ્રેસ એમનું કામ કરે, અમે પ્રજાલક્ષી કામ કરીએ છીએ. દરેક લોકોને વેક્સિન આપવા માટે પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. રોજના 1 લાખ જેટલા વેક્સિનના ડોઝ લોકોને આપવામાં આવે છે. હાલ 3 કરોડ વેક્સિનનો ઓર્ડર પણ આપવામાં આવ્યો છે. દરેક લોકોને વિનામૂલ્યે વેક્સિન આપવામાં આવી રહી છે. તો મંતવ્ય ન્યૂઝે પૂછેલા પ્રશ્નનો નીતિન પટેલે જવાબ આપ્યો છે. વેક્સિન મુદ્દે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. વેક્સિનેશનમાં ભારત સરકારના નિયમનું પાલન કરવામાં આવે, સંશોધનના અભિપ્રાય પ્રમાણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેવું નીતિનભાઈ પટેલે જણાવ્યું. વેક્સિનેશનમાં ભારત સરકારના નિયમનું પાલન કરવામાં આવી રહ્યું છે. સંશોધનના અભિપ્રાય પ્રમાણે કામગીરી હાલ તો ચાલી રહી છે. નીતિન પટેલને મંતવ્ય ન્યૂઝે પ્રશ્ન પૂછ્યો હતો. તેના જવાબમાં નીતિનભાઈ પટેલે જવાબ આપ્યો છે કે વેક્સિનેશનમાં ભારત સરકારના નિયમનું પાલન કરવું જોઈએ. દરેક લોકોએ સંશોધનના અભિપ્રાય પ્રમાણે કામગીરી કરવામાં આવી રહી છે અને કામગીરી સારી ચાલી રહી છે. વેક્સિનેશનમાં ભારત સરકારના નિયમનું પાલન થઈ રહ્યું છે. સંશોધનના અભિપ્રાય પ્રમાણે કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ ખાતે નીતિનભાઈ પટેલ પહોંચ્યા હતા. મંતવ્ય ન્યૂઝે પ્રશ્ન કર્યો હતો. તેના ઉત્તરમાં નીતિનભાઈ પટેલે જવાબ આપ્યો છે. વેક્સિનેશન મુદ્દે ભારત સરકારના નિયમનું પાલન કરી રહ્યા છે. સંશોધનના અભિપ્રાય પ્રમાણે હાલ તો કામગીરી તે પ્રમાણે ચાલી રહી છે. નીતિનભાઈ પટેલે જવાબ આપ્યો છે. મંતવ્ય ન્યૂઝે જે પ્રકારે પ્રશ્ન કર્યો હતો, અમદાવાદ ખાતે નીતિનભાઈ પટેલ આજે પહોંચ્યા હતા અને તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમને વેક્સિનેશન પર ભાર રાખ્યો છે. સાથે તેમણે ખેડૂતો મુદ્દે પણ વાતચીત કરી. મંતવ્ય ન્યૂઝે નીતિનભાઈ પટેલને પ્રશ્નોત્તરી કરી હતી. તેમના જવાબમાં સંશોધનના અભિપ્રાય પ્રમાણે કામગીરી ચાલી રહી છે તેવું નીતિનભાઈ પટેલે જણાવ્યું છે. આજ મુદ્દે સંવાદદાતા સોનલ જોડાયા છે. સોનલ, નીતિનભાઈ આજે અમદાવાદની મુલાકાતે. જી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે ફ્લાયઓવરનો જે કામગીરી છે તેની નિરીક્ષણ કરી હતી વૈષ્ણોદેવી સર્કલ ખાતે. પણ ખાસ કરીને જ્યારે તેમણે મીડિયા સાથે વાતચીત કરી ત્યારે મંતવ્ય ન્યૂઝ તરફથી ખાસ સવાલ કરવામાં આવ્યો હતો કે જે રીતે ગઈકાલે હાઈકોર્ટે પણ સીધી નોંધ લીધી છે કે રાજ્ય સરકાર માત્ર વેક્સિનના ઓર્ડર આપે છે પણ જે વેક્સિન છે તે ઉપલબ્ધ કરાવાતી નથી અને તેના કારણે તેને વેક્સિનેશનની કામગીરી છે તે મોડી થઈ રહી છે. જેના જવાબમાં નીતિન પટેલે કહ્યું હતું કે હાલ રાજ્ય સરકાર વેક્સિન પર ધ્યાન આપી રહી છે. 3 કરોડ જેટલી વેક્સિનનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. હાઈકોર્ટે જયારે 5 વર્ષીય યોજના જેવી આ કામગીરી છે તેવી નોંધ લીધી છે ત્યારે નીતિન પટેલે ખાસ કહ્યું હતું કે 3 કરોડ વેક્સિનનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં જેમ બને તેમ જેટલી ઝડપથી આ જે વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવશે રાજ્ય સરકારને તેટલી ઝડપથી જે આ કામગીરી છે તે પૂર્ણ કરી દેવામાં આવશે. જી સોનલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. નીતિનભાઈ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. જે પ્રકારે સમગ્ર રાજ્યભરમાં વેક્સિનેશનની પ્રક્રિયા હાલ તો પૂરજોશમાં ચાલી રહી છે તેવું કહ્યું. લોકોને વેક્સિન આપવા માટે કામગીરી ચાલી રહી છે. રોજના 1 લાખથી વધારે ડોઝ આપવામાં આવે છે. 3 કરોડ વેક્સિનનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. અને એક મહત્વના સમાચારની જો વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લાથી સમાચાર સામે આવી રહ્યા છે. જો કે દરેક જગ્યા ઉપર હાલ તો વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે ત્યારે મહેસાણાના વડનગરમાં વેક્સિન સેન્ટર પર ભારે ભીડ જોવા મળી. વેક્સિન કેન્દ્ર બંધ હોવાથી લોકોની લાંબી કતારો અહીંયા નજરે પડી છે. 9 વાગ્યાનો સમય ફાળવવામાં આપ્યો હોવા છતાં પણ 10 વાગ્યા સુધી સેન્ટર અહીંયા બંધ જોવા મળ્યું. નાગરિક મંડળ વડનગર વેક્સિન સેન્ટર પર લાંબી કતારો નજરે પડી રહી છે. રજીસ્ટ્રેશન કરેલા બીજા તાલુકામાંથી લોકોને હેરાનગતિ થઈ રહી છે તેવા દ્રશ્યો સર્જાયા છે. મહેસાણાના વડનગરના દ્રશ્યો છે. કોરોના વાયરસથી બચવા વેક્સિન એ જ રામબાણ ઇલાજ છે, પણ કચ્છના લોકોને રસી મળતી નથી. કચ્છ જિલ્લો અંતરિયાળ અને સરહદી વિસ્તારમાં આવેલો છે. સરકારની દરરોજ બદલાતી નીતિના કારણે કચ્છના લોકો રસીથી વંચિત રહી જાય છે. ભુજ તાલુકાની જો વાત કરવામાં આવે, ભુજના માધાપર ગામની કુલ વસ્તી 60,000ની છે, જેની સામે દરરોજ માધાપર
પીએચસીમાં માંડ 100 જેટલા ડોઝ આપવામાં આવે છે. આમાં માધાપરના તમામ ગ્રામજનોને ક્યારે રસી મળી શકે? બીજી તરફ રાજકીય ઇશારે આ 100 ડોઝમાંથી અમુક ડોઝ બહાર શિફ્ટ થઈ જવા અને લોકોની ભલામણથી આપવા જેવી પ્રવૃત્તિઓ થાય છે. શરમજનક બાબત હોવાનું પણ માધાપર નવાબાસ ગ્રામ પંચાયતના ઉપસરપંચ અર્જણભાઈ ભુડિયાએ જણાવ્યું છે. માત્ર રોજની 100 આવતી હોય એમાં હવે સરકાર હાલતે ચાલતે ગાઈડલાઈન બદલાવતી હોય કે એને 28 દેવાની, બીજો ડોઝ ઘણીવાર કહે છે 45 દિવસે, એ નક્કી નથી થતું. અને જે વેક્સિનની આપવાના સેન્ટરો જે છે એ સેન્ટર ઉપર જે સવારે 6 વાગ્યાથી લાઈનો લાગતી હોય ત્યાં નથી કોઈ વેક્સિન લગાવવા આવનાર જેવી પ્રજા છે. એમાં લેડીઝ, જેન્ટ્સ, જુવાનિયા જે કોઈ વૃદ્ધા હોય એને બેસવા માટે પાણીની સુવિધા, તડકા એવું કાંઈ રહેતું નથી. તો કચ્છના લોકો રસીથી વંચિત રહી ગયા હોય તેવા દ્રશ્યો અહીંયા સર્જાયા છે. લોકોને સમયસર રસી નથી મળી રહી. માધાપરના કચ્છની વાત છે. કચ્છના લોકો રસીથી વંચિત રહી ગયા છે. અમદાવાદની વાત કરવામાં આવે, જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનનો પ્રારંભ થઈ ગયો છે. ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન સેન્ટર પર પીપીઈ ધોરણે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેન્ટર પર લોકો મોટી સંખ્યામાં કતારમાં ઉભા રહ્યા હતા. રૂપિયા 1000ના વહીવટી ચાર્જ સાથે વેક્સિન આપવામાં આવી રહી છે. સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધી રસી આપવામાં આવશે. અમદાવાદમાં આજથી ફરી ડ્રાઈવ થ્રુ વેક્સિનની પૂર્ણ શરૂઆત થઈ ગઈ છે. તેમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આજથી ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનની શરૂઆત થઈ ગઈ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વેક્સિન લેવા માટે લોકો વહેલી સવારથી જ કતારોમાં જોયેલા છે. વેક્સિનેશન શરૂ થાય તે પહેલા જ જે લોકો છે તે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. મહત્વનું છે કે આ પહેલા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે અને ડ્રાઈવ સિનેમા ખાતે આ જ પ્રકારે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તે નિઃશુલ્ક હતું. પરંતુ આજે કહી શકાય કે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન શરૂ થવાનું છે તે એએમસી અને એપોલો હોસ્પિટલના સહયોગથી પૂર્ણ શરૂઆત થઈ ગઈ છે. પરંતુ તમામ જે એક વ્યક્તિ દીઠ વેક્સિનેશનનો 1000 જેટલો વહીવટી ચાર્જ ચૂકવવાનો રહેશે. તેમ છતાં પણ લોકો વહેલી સવારથી ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનમાં વેક્સિનેશન લેવા માટે આવી પહોંચ્યા છે. કારણ કે કોરોના કાળમાં વેક્સિન જ એવો કોરોનાથી બચવા માટેનો રામબાણ ઇલાજ છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી છે. કેટલાક લોકો એવા પણ છે અહીંયા કે જે 2 વ્હીલર લઈને આવ્યા છે. ત્યારે મહત્વનું છે કે આ પહેલા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં કહી શકાય કે પહેલા કોરોનાનો ટેસ્ટ થતો હતો તેની લાઈનો જોવા મળતી હતી. પરંતુ એક વખત ફરીથી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે હવે લોકોની વેક્સિન માટે લાંબી કતારો જોવા મળી રહી છે. ગાડીનો ખડકલો હવે વેક્સિન લેવા માટે આવી પહોંચ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો વહેલી સવારથી જ વેક્સિન લેવા માટે અને વહીવટી ચાર્જ 1000 રૂપિયા છે તે ચૂકવીને વેક્સિન લેવા માટે અહીંયા આવી પહોંચ્યા છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આગળ વાત કરીએ, ઝાયડસ કેડિલાને વધુ એક મંજૂરી મળી ગઈ છે. ઝાયડસ કેડિલાની વધુ એક હરણફાળ જોવા મળી. મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેલ માટે મંજૂરી માંગવામાં આવી છે. ક્લિનિકલ ટ્રાયલ માટે ડીસીજીઆઈ પાસે મંજૂરી માંગવામાં આવી છે. મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેલ કોરોના સારવાર માટે અક્ષર સાબિત થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પને પણ એન્ટીબોડી કોકટેલ આપવામાં આવી હતી. 70% સુધી હોસ્પિટલાઇઝેશનથી રાહત મળી શકે છે. તો ઝાયડસ કેડિલાની વધુ એક હરણફાળ છે. મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેલ માટે મંજૂરી માંગવામાં આવી છે. એક મહત્વના સમાચારની જો વાત કરવામાં આવે તો સુરત શહેરથી સમાચાર સામે આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા કમિશનરનું મ્યુકોરમાઇકોસિસ પર નિવેદન સામે આવ્યું છે. સુરતમાં રોજ 10 થી 11 જેટલા દર્દીઓ આવે છે. પાલિકા દ્વારા ડોર ટુ ડોર સર્વે કામગીરી ચાલુ રાખવામાં આવી છે. ENTના તબીબોને તાત્કાલિક બતાવવું જરૂરી બન્યું છે. સમયસર સારવાર મળે તો દર્દીનો જીવ પણ બચાવી શકાય છે. સરકારની ગાઈડલાઈન મુજબ દર્દીઓને માહિતી આપવામાં આવે છે. મ્યુકોરમાઇકોસિસમાં સિવિલ હોસ્પિટલ, પ્રીમિયર હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલમાં દર્દીઓનું સારવાર ચાલી રહ્યું છે.
અત્યારે દરરોજ 10 થી 11 જેટલા પેશન્ટ દરરોજ અલગ હોસ્પિટલમાં આવે છે. સુરતમાં સિવિલ હોસ્પિટલમાં, સ્પીમેર હોસ્પિટલમાં અલાયદું વોર્ડ એના માટે ખોલવામાં આવ્યા છે અને જે પહેલાં જે ઇન્જેક્શન્સ છે એ ઇન્જેક્શન્સનું અવેલેબિલિટી અત્યારે રાજ્ય સરકારશ્રી તરફથી ખૂબ સારી રીતે થઈ રહ્યું છે. તો સુરત શહેરમાં મહાનગરપાલિકાના કમિશનરનું મ્યુકોર માઇકોસિસને લઈને નિવેદન સામે આવ્યું છે. સુરતમાં રોજ 10 થી 11 જેટલા દર્દીઓ પોઝિટિવ આવે છે. અનેક મહત્વના સમાચારની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરથી સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજાઈ. જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગના બાંધકામને મંજૂરી આપવામાં આવી છે. અંદાજિત 29.40 કરોડ રૂપિયાના ખર્ચે બિલ્ડિંગ બનશે. 1965માં જૂનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું. ઠરાવ સરકારમાં મંજૂરીની અપેક્ષાએ મોકલવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયતની જગ્યાઓમાં હોર્ડિંગ બોર્ડની આવક વધારવા પર ઠરાવ કરવામાં આવ્યો હતો. તો રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી માટે આપ લોગિન પણ કરી શકો છો www.mantavnews.com પર. નમસ્કાર.